નમસ્તે મિત્રો, કિસાન લક્ષી 5 યોજના વિશે જોશું, જેમાં યોજનાનું નામ અને આ યોજનામાં શું શું મળતા લાભ છે તેની વાત કરશું. યુવાનોને લગતી મહત્વની 5 યોજના અને યોજનામાં શું શું યુવાનોને લાભ મળવાના છે તેના વિશે વાત કરશું. મહિલા લક્ષી યોજનાઓ, મહિલાઓની 5 મહત્વની યોજના અને યોજનામાં મળતા લાભ વિશે વાત કરશું. બક્ષી પંચ ઓબીસીને લક્ષી મહત્વની 5 યોજના અને યોજનામાં મળતા લાભ વિશે વાત કરશું. અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી લક્ષી યોજના અને યોજનામાં મળતા લાભો વિશે વાત કરશું. ત્યાર પછી મિત્રો લઘુમતી માઇનોરિટી લક્ષી મહત્વની 5 યોજના અને યોજનામાં મળતા લાભો વિશે વાત કરશું. આમ કુલ ગુજરાત સરકારની 30 મહત્વની યોજનાઓ વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરવાનું છે, જેમાં કઈ યોજનામાં શું લાભ મળવા પાત્ર છે તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવી અવનવી માહિતીના વિડીયો મળતા રહે. તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે આ વિડીયોમાં કુલ 30 જેટલી સરકારની મહત્વની જે યોજનાઓ છે તેના વિશે વાત કરશું. તે જોશું, યોજનાનું નામ જોશું, ત્યાર પછી તેની સામે તે યોજનામાં મળતા લાભો જોશું. તો સૌપ્રથમ આપણે જે કિસાનોનો ખેડૂતને લગતી મહત્વની 5 યોજના છે તેના વિશે વાત કરીએ. તો તમે મિત્રો અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો કિસાન લક્ષી યોજનાઓ, જે પ્રથમ ટાઇટલ આપેલું છે એની બાજુમાં જ તમે જોઈ શકો છો જે યોજનાનું નામ છે આ સાઈડ આપેલું છે, અને આ યોજનામાંથી જે મળતા લાભો છે તેની વિગત આપેલી છે. તો 1 બાય 1 એક એક આપણે જોઈએ. જેમાં પ્રથમ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના. આ યોજના હેઠળ દર 4 મહિને ₹2003 સમાન હપ્તા પાત્ર જમીન ધારક એસએમએ પરિવારોના આધાર લિંક બેંક ખાતામાં દર વર્ષે ₹6000 સુધીની જે ચૂકવણી છે તે કરવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત દરેક ખેડૂતને વર્ષમાં ₹6000 તેના ખાતામાં જમા કરવામાં આવે છે, જે દર 4 મહિને ₹2000 આપવામાં આવે છે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતને જે 6000 મળે છે તે લાભ મળે છે. ત્યાર પછી કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના છે, જેમાં ખેતી માટે ઓછા વ્યાજ દરે લોન સુવિધા ઉપલબ્ધ છે. ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરની યોજના છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના, જે PMFBY કહેવાય, જેમાં કુદરતી આફતો, જીવાત કે રોગોના કારણે પાકમાં નુકસાનના કિસ્સામાં વીમા કવચ જે આપવામાં આવે છે તે પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે. ત્યાર પછીની યોજના છે મિત્રો PM કુસુમ યોજના, જે ઉજ્જડ જમીન પર સૌર પંપ લગાવવા અને સૌર ઉર્જાથી ખેતી કરવા માટે જે છે આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે મિત્રો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જે દર ટીપામાં વધુ પાકના ધ્યાને સાથે સૂક્ષ્મ સિંચાઈ માટે સમર્થન આપવામાં આવે છે, એટલે કે સિંચાઈમાં લાભ આપવામાં આવે છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત. ત્યાર પછીની છે મિત્રો સોઇલ હેલ્થ કાર્ડ યોજના, જમીનની ફળદ્રુપતા અને પોષક તત્વોની સ્થિતિ તપાસ કરવા માટે આ યોજનાનો લાભ લઈ શકાય છે મિત્રો. ત્યાર પછી મિત્રો જે યુવાનોને લગતી યોજનાઓ છે તેના વિશે આપણે વાત કરશું. અહીંયા યોજનાનું નામ આપેલું છે, આ સાઈડ યોજનાનો લાભ આપેલો છે. તો સૌપ્રથમ યોજના છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY. તો તેમાં જે વિદ્યાર્થીઓને લાભ મળે છે તેની વાત કરીએ તો તેજસ્વી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ જેવા કે મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા વગેરે માટે સહાય આપવામાં આવે છે આ યોજના થકી. ત્યાર પછીની યોજના છે મિત્રો ટ્યુશન સહાય યોજના, જેમાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તો શાળાની ફી જે છે તે શિષ્યવૃત્તિ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટેની જોગવાઈઓ છે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. તો જે મિત્રોના પિતાની વાર્ષિક જે આવક છે તે 6 લાખ કરતા ઓછી છે તો તેમને જે શાળાની ફી છે તેટલી શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે. ત્યાર પછીની યોજના છે મિત્રો મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ યોજના, જેના અંતર્ગત યુવાનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન કરવાના છે. આ યોજના હેઠળ નવા ઉદ્યોગ સ્થાપવા માટે બેંક દ્વારા વ્યાજ મુક્ત લોન અને સબસિડી આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત પાત્ર યુવાનોને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ રોજગારીનું સર્જન કરવા માટેનો છે. તો મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ યોજના અંતર્ગત જે તમે લોન લ્યો છો કોઈ બિઝનેસ શરૂ કરવા માટે, તો તેમાં વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે મિત્રો SC, ST, OBC લઘુમતી માટે મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, જે આ યોજનાના ઉદ્દેશ લઘુમતી SC, ST, OBC સમુદાયના આર્થિક રીતે નબળા વર્ગનો હોશિયાર વિદ્યાર્થીઓ અને શિષ્યવૃત્તિ પૂરી પાડવાને, જેથી તેમને ઉચ્ચ શિક્ષણ માટે વધુ સારી તકો મળી શકે, ઉચ્ચ શિક્ષણમાં તેમનો સિદ્ધ દર થાય અને તેમનો સિદ્ધિ દર છે તે વધે, તેના માટે શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યાર પછીની મિત્રો યોજનાઓ છે મહિલાઓ માટેની કુલ 5 યોજનાઓ, તો તેની વાત કરશું. જેમાં અહીં યોજનાનું નામ આપેલું છે, યોજનામાં મળતા લાભો આપેલા છે. તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મહિલાઓ માટેની જે પ્રથમ યોજના છે તે સખી મંડળ યોજના છે, જેમાં આ યોજના હેઠળ રચાયેલા સખી મંડળો સ્વસહાય જૂથો SSG તરીકે ઓળખાય છે. ત્યાર પછીની મિત્રો યોજના છે વિધવા સહાય યોજના, જેના અંતર્ગત વિધવા પુનઃસ્થાપન આર્થિક સહાય
યોજના હેઠળ લાભાર્થીને સ્વરોજગારી તાલીમ આપી ₹5,000ની મર્યાદામાં સાધન સહાય અથવા સ્વરોજગારી લોન ₹5,000 આપી પુનઃ સ્થાપિત કરવામાં આવે છે. આ જીવન મળવાપાત્ર આ સહાય લાભાર્થીઓનો પુત્ર 21 વર્ષનો થાય અથવા નિયત વાર્ષિક આવક કરતાં વધુ આવક તેમજ પુનઃલગ્ન કરિયાનામાંથી બંધ કરવામાં આવે છે. તો આ સૌથી સારામાં સારી યોજના છે મિત્રો વિધવા મહિલાઓ માટે, વિધવા સહાય યોજના. ત્યાર પછીની યોજના છે મિત્રો વહાલી દીકરી યોજના. આ એક મુખ્ય યોજના છે જેના માતા પિતાની કુલ ₹1,10,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. તેમાં છોકરીના ધોરણ 1માં પ્રવેશ પર ₹4,000 અને ધોરણ 9માં જ્યારે પ્રવેશ કરે ત્યારે ₹6,000 આપવામાં આવે છે. અને જ્યારે દીકરી 18 વર્ષની ઉંમર થાય અથવા કોલેજમાં એડમિશન લે ત્યારે અથવા લગ્ન કરે ત્યારે ₹1,00,000ની સહાય આપવામાં આવે છે. તો આ એક સારામાં સારી યોજના છે વહાલી દીકરી યોજના જે મહિલાઓ માટે. ત્યાર પછીની યોજના છે મિત્રો નમો લક્ષ્મી યોજના, જે ધોરણ 9-10માં છોકરીઓ માટે શિક્ષણને ટેકો આપવા માટે રજૂ કરવામાં આવ્યું છે. તે શાળા છોડી દેવાના દરને ઘટાડવા માટે 4 વર્ષમાં કુલ ₹50,000 આશરે ₹50,500 મહિને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે કે દર મહિને ₹500 સહાય પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના SSY યોજના. ગુજરાતમાં કેન્દ્ર સરકારની બચત યોજનાને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં માતા પિતાને તેમની પુત્રી 10 વર્ષ સુધી માટે ઊંચા વ્યાજ દર હાલમાં આશરે 7.6 થી 8.2 અને કર લાભો સાથે બેંક ખાતું ખોલાવવાની મંજૂરી આપે છે, જે 21 વર્ષની ઉંમરે પરિપક્વ થાય છે. તો મિત્રો આ મહિલાઓ માટેની કુલ મહત્વની 5 યોજનાઓ હતી. ત્યાર પછીની મિત્રો બક્ષી પાંચ OBC લક્ષી જે મહત્વની 5 યોજના છે તેની વાત કરીએ તો અહીં યોજનાનું નામ છે, આ બધું યોજનાનો લાભ આપેલો છે. તો તેમાં પહેલી યોજના છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના. જો યોજનામાં મળતા લાભની વાત કરીએ તો ધોરણ 10 પછી SSC ઉચ્ચ અભ્યાસ કરતા SC, ST, OBC અને EBCના વિચરિત વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ વાર્ષિક ₹2.5 લાખ સુધીની આવક મર્યાદા, કેટલાક કિસ્સામાં 6 લાખ ધરાવતા વિદ્યાર્થીઓને કોલેજ ફી અને રહેવા જમવા માટે ટ્યુશન ફી સહાય આપવામાં આવે છે. તો યોજના અંતર્ગત જે વિદ્યાર્થી મિત્રો કોલેજમાં અથવા હોસ્ટેલમાં રહેશે તેમને જેટલી ફી છે તેટલી તેમની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે જે OBC માટેની છે. ત્યાર પછીની યોજના છે મિત્રો પૂર્વ SSC શિષ્યવૃત્તિ યોજના, જેના અંતર્ગત શિષ્યવૃત્તિ એ ગુજરાત સરકારની ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST અને વિકસિત જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપતી યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ડ્રોપ આઉટ રેટ ઘટાડવાનો અને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાનો છે, જેના હેઠળ વાર્ષિક ₹500 થી ₹1,000 સહાય મળવાપાત્ર છે. ત્યાર પછીની યોજના છે મિત્રો માનવ ગરિમા યોજના. આનો વિડીયો આપણે ઓલરેડી બનાવીને ચેનલમાં મૂકેલો છે, માનવ ગરિમા યોજનાનો આખો વિડીયો યોજનાનો. તેમ છતાં આપણે જોઈ લઈએ અહીંયા. માનવ ગરિમા યોજના ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે પછાત તેમજ નાના વ્યવસાયો શરૂ કરવા ઈચ્છતા લોકોને સ્વરોજગારી માટે સાધન ટૂલકીટની સહાય પૂરી પાડવા માટેની એક મહત્વની યોજના છે, જેમાં 18 થી 60 વર્ષની વયના અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના લાભાર્થીઓ જેમ કે બેંક લોનની જરૂર નથી તેઓ આ યોજના હેઠળ સિલાઈ મશીન, બ્યુટી પાર્લર કીટ, સુથારી કામ વગેરે ઓજારો મફત મેળવી શકે છે. જે 25,000 સુધીના સાધનો છે તે કુલ 28 પ્રકારના વ્યવસાય આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને 25,000 સુધીની સાધનની જે ટૂલ કીટ છે તે ફ્રીમાં આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે મિત્રો ઉચ્ચ વર્ગનું શાળા શિક્ષણ યોજના. તેની વાત કરીએ તો અનુભવી શિક્ષકો, આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ, પ્રાયોગિક શિક્ષણ અને સર્વાંગીક વિકાસ પૂરી પાડતી શૈક્ષણિક વ્યવસ્થા. આ શિક્ષણ વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને સર્જનાત્મક ખીલવે છે, જે તેમને 11-12 વિજ્ઞાન કે કોમર્સ જેવા પ્રવાહમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સક્ષમ બનાવવામાં આવે છે. તો આ એક શાળા ઉચ્ચ વર્ગનું શાળા શિક્ષણ યોજના છે જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછીની યોજના છે મિત્રો અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST માટેની યોજના છે. તેની આપણે વાત કરીએ તો અહીં યોજનાનું નામ આપેલું છે, અહીં યોજનાના જે લાભ છે તે આપેલો છે જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. તો ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ GSCD ની લોન યોજના પ્રથમ યોજના છે, જેમાં રોજગાર માટે ઓછા વ્યાજ દરે લોન 3 થી 4% વ્યાજ દરે પૂરી પાડે છે. જેમાં ટ્રેક્ટર, 3 વ્હીલર અને મારુતિ સુઝુકી ઇકો વાહનો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. ઇકોની ખરીદી પર સહાય આપવામાં આવે. ત્યાર પછીની યોજના છે મિત્રો SC અને ST કેટેગરી માટેની જે માનવ ગરિમા યોજના, જે આપણે આગળ પણ જોઈ. નાના ધંધા તેમજ રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારી ધંધા રોજગાર અનુરૂપ કીટ આપવામાં આવે છે. નિયમો અને શરતો અરજદાર શ્રીની વય મર્યાદા 18 થી 60 વર્ષ હોવી જોઈએ. ત્યાર પછીની યોજના છે મિત્રો ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની યોજના છે, જેમાં સફાઈ કામદારોને સફાઈ, ઓટો રિક્ષા અથવા ડેરી યુનિટ જેવા વ્યવસાયો શરૂ કરવા માટે વિશેષ નાણાકીય સહાય આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. SC પરિવારોને મકાનોના બાંધકામ અથવા સમારકામ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે મિત્રો સાયકલ યોજના, જે ધોરણ 9માં ભણતી છોકરીઓને માટે મફત સાયકલ આપવામાં આવે છે. જે પણ
છોકરીઓ હશે તે ધોરણ 10માં એડમિશન લે ત્યારે તેને ફ્રીમાં સાયકલની સહાય આપવામાં આવે છે। ત્યાર પછીની યોજના છે મિત્રો લઘુમતી લક્ષી યોજના, જે માઇનોરિટી કેટેગરીમાં વ્યક્તિઓ આવે છે તેના માટેની યોજના છે। તો તેની આપણે વાત કરીએ મિત્રો। આ બાજુ તમે યોજના જોઈ શકો છો। આ બાજુ યોજનાના લાભ આપેલા છે, જેમાં પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ ધોરણ 10 1 થી 10 માટેની છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સમર્થિત પાસલી પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ ધરાવતા અને 1 લાખની કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા ધરાવતા ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। ત્યાર પછીની યોજના છે મિત્રો મેટ્રિક કમ મીન્સ શિષ્યવૃત્તિ યોજના, જેમાં ખાસ કરીને વ્યવસાયિક અને ટેકનિકલ અભ્યાસક્રમો જેમ કે મેડિકલ અને એન્જિનિયરિંગ માટે જેમની કૌટુંબિક વાર્ષિક આવક જે 2.5 લાખથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। ત્યાર પછીની યોજના છે મિત્રો કોચિંગ સ્કીમ નીટ અને JEE તેમજ GPSC લઘુમતીના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। ત્યાર પછીની યોજના છે મિત્રો નઈ રોશની યોજના, જે અંતર્ગત લઘુમતી સમુદાયની મહિલાઓને 18 થી 65 વર્ષની જે મહિલાઓ છે તેમને માટે નેતૃત્વ વિકાસ લક્ષ્મી વિકાસ તાલીમ કાર્યક્રમ, જેથી તેઓ સરકારી પ્રણાલીઓ અને બેંકો સાથે વાતચીત કરી શકે। ત્યાર પછીની યોજના છે મિત્રો લઘુમતી ભાષા પ્રમાણપત્ર, વ્યક્તિઓ ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતી જૂથો સાથે જોડાયેલા હોવાનું ઓળખાતા પ્રમાણપત્રો મેળવવા માટે અરજી કરી શકે છે। તો દર્શક મિત્રો, આ ગુજરાત સરકારની મહત્વની 30 યોજનાઓ હતી, તેના વિશે આપણે વાત કરી। આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।